મોટા સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો થવા સામે આવ્યો છે। રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો થયો છે। આપને જણાવી દઈએ કે મિડલ ઈસ્ટ તણાવની અસર હવે રસોડા સુધી પહોંચી ગઈ છે। મોટા સમાચાર રાજકોટથી ખાદ્ય તેલના ડબ્બામાં 50 થી 70 સુધીનો વધારો કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે વધતી મોંઘવારીથી ઘર ખર્ચનું બજેટ પણ ખોરવાઈ ગયું છે। મિડલ ઈસ્ટના યુદ્ધના પરિણામ આવા સામે આવ્યા છે। ખાદ્ય તેલના ડબ્બામાં ₹50 થી 70નો વધારો કરવામાં આવ્યો છે। રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે। આપને જણાવી દઈએ કે મિડલ ઈસ્ટ તણાવની વધતી અસરથી રસોડા સુધી પરિસ્થિતિ પહોંચી ગઈ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરના કારણે ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો નોંધાયો છે। ખાદ્ય તેલના એક ડબ્બામાં અંદાજે ₹50 થી 70 નો વધારો થતાં ગૃહિણીઓ અને સામાન્ય ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે। પહેલાથી જ દૂધ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસ અને શાકભાજીના વધેલા ભાવથી લોકો પર આર્થિક બોજ વધ્યો છે, ત્યારે હવે રસોડાની સૌથી જરૂરી વસ્તુ એવા તેલના ભાવ વધતા ઘર ખર્ચનું ગણિત વધુ મુશ્કેલ બન્યું છે। બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે હાલ ખાદ્ય તેલનો એક ડબ્બો પહેલાથી જ ₹2500 વધુ કિંમતે વેચાઈ રહ્યું છે, તેથી તેમાં ₹50 થી ₹60નો વધારો બહુ મોટો કહી શકાય છે। તો વેપારીઓના મતે 3 સભ્યોના પરિવાર માટે એક ડબ્બો અંદાજે 2 મહિના સુધી આરામથી ચાલે છે, જેથી ઘરના બજેટ પર સીધી મોટી અસર થતી નથી, પરંતુ સતત વધી રહેલી મોંઘવારી અને અસહાય ગરમીના કારણે બજારોમાં ધારકી પર અસર પડી હોવાનું વેપારીઓ કહી રહ્યા છે। તેમના મતે પહેલાની સરખામણીએ ગ્રાહકોની સંખ્યા ઘટી છે અને બજારમાં ખરીદીનું પ્રમાણ પણ ઓછું થયું છે। દેશો વચ્ચે ચાલતી યુદ્ધની પરિસ્થિતિની સીધી આડઅસર હવે ભારત પર પણ ખાસી એવી જોવા મળી રહી છે। ત્યારે જીવન જરૂરિયાતની દરેક વસ્તુમાં જે કહેવાય કે ભારત સરકાર દ્વારા ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। પહેલાં રાંધણ ગેસ હતા, જે બાદ પેટ્રોલ ડીઝલ છે, અને જે બાદ દૂધ, અને હવે જે કહેવાય કે તેલમાં તે ભાવ વધારો આવ્યો છે। ત્યારે આપણી સાથે આ તેલના વેપારી છે, તેમની સાથે વાત કરીશું। કિરીટભાઈ, ક્યાંક ને ક્યાંક જે કહેવાય મિડલ ઈસ્ટ દેશોની પરિસ્થિતિ, યુદ્ધની પરિસ્થિતિ છે, તેની આડઅસર પણ હવે ભારતમાં દેખાય છે। એક બાદ એક બધી વસ્તુ જીવન જરૂરિયાતની છે, તેમ ભાવ વધારો આવે છે, શું કહેશો? ભાવ વધારામાં આવે છે જોવા જઈએ તો દરેક વસ્તુમાં ક્રૂડ, ડીઝલ, પેટ્રોલમાં ભાવ વધારો છે, તો એની ઇફેક્ટ દરેક વસ્તુમાં આવવાની જ છે। તો એને હિસાબે અત્યારે સિંગતેલમાં પણ બી ભાવ વધારો આવેલો છે। આયાતી તેલ છે તો એ રૂપીઝ અને ડોલર ઉપર અવલંબતા હોય છે, તો આજે રૂપીઝ આપણો નબળો પડતો જાય છે, ડોલર વધતો જાય છે, તો આયાતી તેલોમાં એના હિસાબે થોડી મોંઘા થતા જશે। કે વાત કરીએ તો કિરીટભાઈ, પહેલાં સિંગતેલનો ભાવનો ડબ્બાનો કેટલો ભાવ હતો, હવે વધારો આવ્યો છે, કેટલો થયો છે? જોવા જઈએ તો છેલ્લા 20 થી 25 દિવસમાં સિંગતેલમાં 60 થી 70 રૂપિયાનો વધારો છે, કપાસિયામાં ₹50 છે, તો પામોલીન જોવા જઈએ તો પામોલીન ને સનફ્લાવર એમાં 50 થી 60 રૂપિયાનો વધારો આવેલો છે। પહેલાં કેટલો ડબ્બો મળતો હતો ને હવે કેટલાનો ડબ્બો જે તેલનો કિલો 15 કિલોનો છે તે મળવા મળ્યું છે? સિંગતેલ છે તો અત્યારે 2775 થી 2850 રૂપિયા છે, કપાસિયા છે તો એ 2650 થી 2680 રૂપિયા છે, પામોલીન છે તો એ 2400 થી 2420 રૂપિયા છે, સામે સનફ્લાવર જોવા જાય તો 2500 થી 50 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે અત્યારે। શું જે તેલમાં ભાવ વધારો આવ્યો છે તેમાં અત્યારે શું માર્કેટ કેવી છે? કારણ કે જે રીતે ભાવ વધારો છે કે આની સીધી અસર ગ્રાહકી ઉપર પણ પડે છે, તમે શું કહેશો? અત્યારે જનરલી જોવા જાય તો ઉનાળો છે, તો ઉનાળામાં તેલનો વપરાશ ઓછો હોય, કારણ કે લોકોને કેરી હોય એનો વપરાશ હોય છે, તો એ અને ઉનાળામાં લોકો તેલી પદાર્થો ઓછા ખાતા હોય છે, તો અત્યારે મગફળી કે કોઈ પણ તેલો છે તો એમાં ગ્રાહકી ઓછી છે। આ મિડલ ઈસ્ટ દેશો વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે તેની આડઅસર તો હવે ભારતમાં વર્તાઈ જ રહી છે। એક વેપારી તરીકે આપ સરકારને શું અપીલ કરશો? કારણ કે જે રીતે મોંઘવારીનો માર જે કહેવાય ગરીબોને નથી નડવાનો, જે પૈસાદાર છે તેને પણ નથી નડવાનો છે, તો મધ્યમ વર્ગને વધારે, તમે શું સરકારને અપીલ કરશો મધ્યમ વર્ગ વધી? જો ભાઈ જોવા જાય તો અત્યારે વર્લ્ડની જે પરિસ્થિતિ છે એમાં ઇન્ડિયા છે ને અત્યારે એકદમ બેસ્ટ, સેફમાં સેફ છે। આપણે જે બીજા કન્ટ્રીઓમાં છે તો ત્યાં કોઈ પણ ભાવે કોઈ વસ્તુ મળતી નથી, અને આપણે અત્યારે અહીંયા ભાવ વધારો આવ્યો છે તો બહુ નોમિનલ ભાવ વધારો છે અને લોકોને વસ્તુ મળી રહી છે। તો આજે ગવર્મેન્ટ જે કરી રહી છે તો ગવર્મેન્ટ એના લેવલે દરેક સારા પગલાં જ લઈ રહી છે, અને ઇન્ડિયા જેવું અત્યારે એકેય કન્ટ્રી ક્યાંય બીજે નથી। તમે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો ઇન્ડિયા જેવી સારી પરિસ્થિતિ ક્યાંય પણ બી નથી। ધન્યવાદ।
તો આ હતા તેલના વેપારીઓએ સ્પષ્ટ વાત કરી છે ઇન્ડિયા ન્યૂઝ સાથે કે જે રીતે ક્યાંક ને ક્યાંક ભાવ વધારો જે આવ્યો છે તેલમાં 50 થી 60 રૂપિયા જેટલો, તેના હિસાબે કે ગ્રાહકી જે હાલમાં અત્યારે કહેવાય કે ઉનાળાની સિઝન છે એટલે ઓછી દેખાઈ રહી છે. સાથે જે મિડલ ઇસ્ટ દેશોની યુદ્ધની પરિસ્થિતિ છે તેની અસરને હિસાબે પણ ક્યાંક ને ક્યાંક જે ભાવ વધારો તે જોવા મળી રહ્યો છે. પણ હાલ અત્યારે છે ઇન્ડિયા છે તે એકદમ સેફ કન્ટ્રી છે અને જે બધી વસ્તુ લોકોને અહીં મળી રહે છે. કેમેરામેન હાર્દિક મોરણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.